ચાલો ખેડૂત મિત્રો તૈયાર થઈ જાઓ 5 અને 6 એપ્રિલ ત્રીજો તાલીમ કેમ્પ રાજકોટ ખાતે બે તાલીમ કેમ્પ આપણે રાજકોટ આજી ડેમથી આગળ જે મારું ફાર્મ હાઉસ છે ત્યાં આપણે કરી ગયા. એની ભવ્ય સફળતા પછી હવે ત્રીજો તાલીમ કેમ્પ 5 અને 6 એપ્રિલના રોજ થવા જઈ રહ્યો છે. એમાં આપણે શું શીખવાડીશું? એમાં 1+1 એટલે કે આગલા બે તાલીમ કેમ્પમાં જે શીખ્યું છે બધું આપણે આ એક જ તાલીમ કેમ્પમાં શીખવાડી દઈશું. હવે અનુભવે ધીમે ધીમે સ્પીડ પકડાતી જાય છે. પ્રથમ તાલીમ કેમ્પની અંદર 35 વ્યક્તિઓ હતા, બાકી આમંત્રિતો હતા. એમને આપણે 10 આઈટમો શીખવાડી. બીજા તાલીમ કેમ્પની અંદર લગભગ 15-17 આઈટમો શીખવાડી. જ્યારે ત્રીજા તાલીમ કેમ્પની અંદર હવે બધા નમૂનાઓ તૈયાર રાખેલા છે, એટલે ફટાફટ એકથી વધારે આઈટમો આપણે શીખવી શકીએ છીએ. તો શું શીખવા મળશે એ સમજો. તાલીમ કેમ્પની અંદર તમને ઘણી બધી બાબતો જે છે એ શીખવા મળશે. જેમ કે કોઈ પણ વ્યક્તિને પોતાની સમયસર વારસાઈ દાખલ કરી દેવી જોઈએ. તો વારસાઈ કેવી રીતે દાખલ કરવી, વારસાઈ માટે એફિડેવિટ કેવી રીતે બનાવવું, કોઈ વ્યક્તિ હયાતીમાં પોતાના વારસદારો દાખલ કરવો હોય તો એનો આંબો કેવી રીતે તૈયાર કરવો અને હયાતીમાં હક કેવી રીતે દાખલ કરવા, આવી જ રીતે એના સોગંદનામાઓ તૈયાર કરવા. એવી જ રીતે હયાતીમાં હક દાખલ થઈ જાય અથવા તો વારસાઈ દાખલ થઈ જાય પછી જેને ન જોઈતા હોય એના હક કમી થાય, જેમ કે બહેનો અને ભાઈઓના નામ જે છે કમી કરવા, તો એના માટેના એફિડેવિટ તૈયાર કરવા, સોગંદનામા, એગ્રીમેન્ટ અને એમના અરજીપત્ર કેવી રીતે ત્યારે 135D કેવી રીતે બને અને એને વાંચવી અને પ્રમાણિત નોંધ થાય. ત્યાર પછી હવે વેચણી થશે ભાઈઓ વચ્ચેની. તો ભાઈઓની વેચણીની અંદર નોંધ કેવી રીતે કરવી, એના માર્ગ વગેરેના ઉલ્લેખ કેવી રીતે કરવા, પાણીના વગેરે ઉલ્લેખ કર્યો. મોટાભાગના પ્રશ્નો છે ને ઉલ્લેખ કર્યા વગરના હોય છે. ભાગ પડી ગયા હોય ને તો પણ કૂવો દાખલા કે ગરાવેલો છે કે બોર ગરાવેલો, તો કૂવાના હક કેવી રીતે દાખલ કરવા, પાણીપત્રકમાં કેવી રીતે નોંધાવવું, આ પ્રેક્ટિકલ બધા કામ આપણે શીખવાડીશું. એનું એફિડેવિટ તૈયાર કરવું અને હકપત્રકે નોંધ દાખલ કરવી. હવે બે ભાઈઓની જ્યારે ભાગ વેચણી થાય ત્યારે કૂવામાંથી પાણીનો ભાગ લેવાનો હક હોય તો એ કેવી રીતે નોંધાવવો, એનું એગ્રીમેન્ટ કેવી કરવું, એફિડેવિટ કેવી કરવા અને એ હકપત્ર કેવી રીતે નોંધાવવું. હવે એ ત્રીજી વ્યક્તિને જ્યારે વેચે ને ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે આવીના પાણીના હક છે કમી કરી નાખવા જોઈએ. જો પાણીના હક તમે કમી નહીં કરો તો ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડશે. તો આવ્યા સમયે પાણીના હક કમી કરવા માટે થઈ અને કેવી રીતે એફિડેવિટ તૈયાર કરવા અને હકપત્રકે નોંધાવવા. ત્યાર પછી પાણીના ટાંકા, પિયતના અન્ય સાધનો હોય તો એના એફિડેવિટ કરી અને હકપત્રક કેવી રીતે નોંધાવવા. કોઈ વૃક્ષો હોય, બહુ વર્ષાયુ પાક કહેવાય એને, જેને કેવી રીતે નોંધાવવા. રિસર્વેની ક્ષતિઓ હોય તો એને કેવી રીતે સુધારણા અરજી કરવી. કૂવા, બોર વગેરેની પાઇપલાઇન કાંઈ હોય તો એને કેવી રીતે રેવન્યુમાં નોંધાવી. બોજા મુક્તિ અને ગીરો મુક્તિ ખાસ અગત્યની છે. ઘણાને ખબર જ નથી 7 નંબરમાં કેટલા બોજા બોલે છે. તો આવા જૂના બોજાઓ, ગીરા વગેરે શોધતા શીખવાડીશ અને એ મુક્તિ કેવી રીતે કરવી એ શીખવાડીશું. આ સિવાય અનેક પ્રશ્નો હોય છે, જેમ કે આરટીઆઈ દ્વારા કોઈ સાધનિક કાગળો માગવાનો હોય ને મળતા ન હોય તો સાધનિક કાગળો જે છે કેવી રીતે માગવા, એની આરટીઆઈ કેવી રીતે કરવી, એ પ્રેક્ટિકલ ફોર્મના નમૂના સાથે શીખવાડીશ. અહીંયા તમને બતાવું હું કેટલા બધા આવા તૈયાર નમૂનાઓ કરેલા પડ્યા છે. આ બે વખતના અનુભવ પછી આપણે ઘણું બધું શીખ્યા છીએ. જુઓ તમે કે અહીંયા જે છે આટલા ફોર્મના નમૂનાઓ તૈયાર રાખેલા છે. આ બધા નમૂનાઓનું કામ જે છે આપણે ખેડૂતો જાતે કરતા થઈ શકે. દેખાય છે આ બધા કેવી રીતે કરવા, કેવી રીતે ભરવા, અને એની અરજીઓ હાથે અરજી કરવી હોય તો આ બધી હાથે અરજીઓ કેવી રીતે કરવી અને એ જે છે એ ક્યાં રજૂઆત કરવાની હોય, કેવી રીતે માગવી, એ બધી વસ્તુઓ સાથે આપણે આ શીખવાડીશું. તમે જોઈ શકો છો કે લગભગ અહીંયા 40 પ્રકારની આવી જુદી જુદી વસ્તુઓ પડી છે. તો આ બધી વસ્તુઓ જે છે એ પ્રેક્ટિકલ કામ કરતાં આપણે શીખવાડીશું. એ સિવાય દરેક વસ્તુઓ જે હોય એના પ્રેક્ટિકલ નમૂનાઓ અહીંયા રાખેલા છે, એ પણ હું સાથે શીખવાડીશ. અને DILRમાંથી ડોક્યુમેન્ટ કેવી રીતે માગવા, જેમ કે ટીપણ હોય, સિમખડો હોય, આકારબંધ હોય, ફેશલ પત્રક હોય, તો આ બધીની ઉપયોગિતા શું છે એ જ કોઈને ખબર નથી, તો ઉપયોગિતા શીખવાડીશું. એ સિવાય કેટલાક રેર કેસમાં મળતા ડોક્યુમેન્ટ હોય જો તમે લાગુ પડતા હોય, જેમ કે મારી રજિસ્ટર નકલ છે, હિસાબ નંબર 4 છે, માપણીના અલગ અલગ પ્રકારો છે. તો આ બધી અરજીઓ જે છે એ આપણે એમાં શીખવાડીશું. અને ઘટતી નોંધ કેવી રીતે શોધવી, ખાસ કરીને સાંકળિયાની કોલમમાં ટાઇટલ દૂરતું હોય તો ખેડૂતોને ખબર જ નથી, તો ટાઇટલ કેવી રીતે શોધવા, એની નકામી નોંધો લાગુ ન પડતી હોય તો કેવી રીતે દૂર કરવી અને સાંકળિયું કેવી રીતે ચોખ્ખું કરવું, એ બધા કામ આપણે શીખવાડીશું. ખેતરના નામમાં ભૂલ હોય તો ટીપણ સાથે મેળવણું કરી અને એ સુધારવું ખાસ જરૂરી છે, કારણ કે આગળ જતાં ઘણી વખતે અટકતું હોય છે. એવી રીતે એકત્રીકરણ અને બ્લોક વિભાજન અને આવી અનેક વસ્તુઓ જે છે આપણે પ્રેક્ટિકલ કામ બધા ફોર્મ ભરેલા છે, એ ફોર્મની સાથે ફિલઅપ કરી અને કેવી રીતે જમા કરાવવું. ટૂંકમાં તમારા વકીલ તમે જાતે બનો એ રીતે કામ કરતાં શીખવાડીશ. એના માટે કરવાનું છે શું? જેને 5 અને 6 એપ્રિલના રોજ ભાગ લેવો છે એમને માટે મારા મોબાઈલ નંબર નોંધી લો. 989810 ઉભા રહો, નંબર આપી દઉં એટલે સીધા ફોન નથી કરવાના. કોઈ પણ વ્યક્તિને માર્ગદર્શનની જરૂર હોય ને આ વિડીયો દ્વારા ફોન નંબર મેળવવા હોય તો પણ સીધો ફોન નથી કરવાનો. માર્ગદર્શન માટે થઈને પહેલાં વોટ્સએપથી મેસેજ કરવાનો છે. એવી રીતે જેને તાલીમ કેમ્પમાં ભાગ લેવાનો છે એને પણ પહેલાં મેસેજ કરવાનો છે કે ભાઈ મારે તાલીમ કેમ્પમાં આવવું છે, એટલે હું QR કોડ મોકલાવીશ. QR કોડ સ્કેન કરી અને એ નામ નોંધાવી શકશે. તો 989810 4494 9898104494 યાદ રાખજો. મેસેજ કરવાનો છે કે મારે તાલીમ કેમ્પમાં ભાગ લેવો છે અથવા મારે આ પ્રશ્ન છે, તો એ પ્રશ્ન તમે વોટ્સએપ દ્વારા પૂછી શકો છો. તાલીમ કેમ્પમાં ભાગ લેવો હોય તો વોટ્સએપ દ્વારા લખજો તાલીમ કેમ્પમાં ભાગ લેવો છે, એટલે હું તમને એનો QR કોડ મોકલાવીશ. તાલીમ કેમ્પની ફીસ માત્ર 3000 રૂપિયા છે. એમાંથી 1000 રૂપિયા રજિસ્ટ્રેશનના ભરી
અને તમે નામ નોંધાવી શકશો. બાકીના 2000 રૂબરૂ જ્યારે આવો ત્યારે રોકડા ભરવાના રહેશે. જે લોકો બીજા તાલીમ કેમ્પમાં આવે છે અથવા તો આ તાલીમ કેમ્પમાં આવ્યા છે ને હવે પછી નેક્સ્ટ તાલીમ કેમ્પમાં આવવા માગે છે એમને આપણે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપીએ છીએ. પરંતુ તમારા પૈસા 100% વસૂલ. આપણે ક્યાંય એમાં કમાઈ લેવાનો હેતુ રાખતા નથી. તમે એક કામ કરતાં શીખી જશો ને તો એ તમારા 3000 અને 2 દિવસનું તાલીમ, રહેવું, જમવું એ બધો ખર્ચો એમાં આવી જાય છે. એ બધું એક જ કામ કરતાં શીખી જાવ એટલે વસૂલ. દાખલા તરીકે તમારે વારસાઈ દાખલ કરવી છે, કામ શીખી ગયા તો 8 થી 10 હજાર રૂપિયાનો ખર્ચો થાય છે. એક જ તાલીમ કેમ્પની અંદર એક જ વસ્તુ શીખી ગયા એટલે તમારો ખર્ચો છે વસૂલ. માનો કે 2 ભાઈઓ વચ્ચેની વહેંચણી કરવી છે તો એ પણ એક કામ કરતાં શીખી જાઓ અને તમારું એક કામ કરો એટલે ખર્ચો વસૂલ. આવા તો અનેક કામ, એક નહીં 21 કામ કરતાં હું તમને શીખવાડી દઈશ. તો તૈયાર થઈ જાઓ ત્રીજા તાલીમ કેમ્પની અંદર 5 અને 6 એપ્રિલના રોજ ભાગ લેવા માટે. આજે જ તમારું રજિસ્ટ્રેશન કરાવો. એટલે રજિસ્ટ્રેશન કરાવવા માટે વોટ્સએપથી મારા મોબાઈલ નંબર 9898104494 ઉપર મેસેજ કરો એટલે હું તમને QR કોડ મોકલીશ. QR સ્કેન કરી અને તમે તમારું નામ નોંધાવી શકો છો.